ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગમાં બીજું પ્રકરણ કંપની સેક્રેટરીનો અભ્યાસ કરશું. બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી. એટલે કે વર્તમાન સમયમાં સામાન્ય કંપની, મોટી કંપની અને બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો. મતલબ કે વેપાર સ્વરૂપમાં કંપની સ્વરૂપ સૌથી વધુ પ્રચલિત સ્વરૂપ બન્યું અને સામાન્ય કંપનીથી શરૂ કરી અને બહુરાષ્ટ્રીય કંપનીઓ અસ્તિત્વમાં આવી. એના કારણે વર્તમાન સમયમાં કંપની સ્વરૂપમાં સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. કંપની સેક્રેટરીએ કંપની ધારાનું પાલન કરી અને કંપનીનો અસરદારક અને કાર્યક્ષમ વહીવટ કરવાનું છે. હવે કંપની સેક્રેટરી જ્યારે કંપનીનું સંચાલન કરશે અથવા તો કંપનીનો વહીવટ કરશે ત્યારે એમણે કંપની ધારા 2013ની જોગવાઈઓનું પાલન કરી અને કંપનીનો વહીવટ કરવાનો રહેશે. એટલે વર્તમાન સમયમાં કંપની સ્વરૂપ માટે સેક્રેટરી એક જરૂરિયાત છે અને કંપની માળખામાં કંપની સેક્રેટરી વિશિષ્ટ સંચાલકીય વ્યક્તિ છે. નવા કંપની ધારા મુજબ કંપની સેક્રેટરીને કેએમપી નો દરજ્જો આપવામાં આવેલો છે. કેએમપી એટલે કી મેનેજરિયલ પર્સન, જેને આપણે કહીશું ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. બરાબર, આપણે આ બાબતને બરાબર યાદ રાખશું. કેએમપી એટલે કી મેનેજરિયલ પર્સન, જેને ગુજરાતીમાં કહીશું ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. કંપનીના સંચાલન કરતા વ્યક્તિઓમાં 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. જે અલગ અલગ 5 વ્યક્તિઓ જે સંચાલન માટેના ચાવીરૂપ વ્યક્તિઓ છે. એવી ચાવીરૂપ વ્યક્તિઓમાં કુલ 5 વ્યક્તિઓ: મેનેજિંગ ડિરેક્ટર, મુખ્ય વહીવટી અધિકારી, મેનેજર અથવા તો પૂર્ણ સમયના સંચાલક, કાં તો મેનેજિંગ ડિરેક્ટર અથવા તો મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના સંચાલક. ચાલો, બીજા ક્રમે આવશે કંપની સેક્રેટરી અને ત્રીજા ક્રમે આવશે મુખ્ય નાણાકીય અધિકારી. કુલ 5 વ્યક્તિઓમાંથી પ્રથમ ક્રમે મેનેજિંગ ડિરેક્ટર, બીજા ક્રમે કંપની સેક્રેટરી અને ત્રીજા ક્રમે મુખ્ય નાણાકીય અધિકારી. આમ કંપનીના સંચાલનમાં કંપની સેક્રેટરી બીજા નંબરનું કેએમપી તરીકેનું સ્થાન ધરાવે છે. મતલબ કે કંપની સેક્રેટરી એ કંપનીના સંચાલનમાં બીજા નંબરનો મહત્વનો વ્યક્તિ છે. ચાલો, આ પાઠમાં આપણે કંપની સેક્રેટરીના ગુણો અને એમની લાયકાતો વિશે અભ્યાસ કરવાનો છે. આપણે એટલું જાણતા થઈ ગયા છીએ કે કંપનીના સંચાલનમાં, કંપનીના વહીવટમાં કંપની સેક્રેટરી મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. કંપનીના માળખામાં સેક્રેટરીનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. મુખ્ય સંચાલકીય વ્યક્તિ હોવાના કારણે એમની જવાબદારીઓ પણ વધારે હશે. આ જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરી શકે એ માટે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાતો અને વધારાની લાયકાતોની જરૂર રહે છે. આપણે અહીંયા 2 વિભાગોમાં સેક્રેટરી વિશે અભ્યાસ કરશું: સેક્રેટરીના ગુણો અને સેક્રેટરીની લાયકાતો. ચાલો, સૌથી પહેલા આપણે સેક્રેટરીમાં કયા કયા ગુણો હોવા જોઈએ એમની વાત પહેલા કરશું. ચાલો, મુખ્ય વ્યક્તિ
KMPમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. એટલે એમની પાસે કયા કયા ગુણો હોવા જોઈએ? તો સૌથી પહેલા સુંદર સ્વાસ્થ્ય, એ તંદુરસ્ત હોવો જોઈએ. કારણ કે કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડો છે, એટલે એમને અથાગ પરિશ્રમ કરવો પડશે. ઘણી બધી અનિયમિતતાઓનો પણ સામનો કરવો પડશે. કઠિન કાર્યોને પણ એમને સરળ બનાવવા પડશે. આ બધા જ કાર્યો કરવા માટે એમની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. જો એ શારીરિક રીતે તંદુરસ્ત હશે તો જ એ માનસિક રીતે સ્વસ્થ રહી શકશે. એટલે સેક્રેટરીનું અગત્યના ગુણોમાં સુંદર સ્વાસ્થ્ય, મુખ્ય વહીવટી વડો છે, ખૂબ જ પરિશ્રમ કરવાનો થાય, અનિશ્ચિતતાઓનો સામનો પણ કરવો પડે, કઠિન કાર્યોને સરળ બનાવવા પડે. આ બધું જ કાર્ય કરવા માટે, આ બધા જ કાર્યો માટે એમની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. જો એ શારીરિક રીતે તંદુરસ્ત હશે તો જ એ માનસિક સ્વાસ્થ્ય જાળવી શકશે. ત્યાર પછી કંપની સેક્રેટરીનો બીજો ગુણ પ્રામાણિકતા. સેક્રેટરી પ્રામાણિક હોવો જોઈએ. સેક્રેટરી મુખ્ય ચાવીરૂપ સંચાલક વ્યક્તિ છે, એટલે એ કંપનીની દરેક બાબતો જાણતું હોય છે. એટલે એમણે પોતાનું કાર્ય શુભ નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરવું જરૂરી છે. કારણ કે એ ખૂબ જ મહત્વની અને ચાવીરૂપ વ્યક્તિ છે. એટલે કંપનીની બધી જ બાબતો, આમ કહીએ તો કંપનીની સિક્રેટ બાબતો પણ એ જાણતો હોય. તેથી એમને પ્રામાણિકતાથી કામ કરવું જરૂરી છે. એ પ્રામાણિક હશે તો એ અન્ય અધિકારીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. અંગત હિતની, પોતાના સ્વાર્થના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેઓ પ્રામાણિક હોવા જરૂરી છે. એટલે સેક્રેટરીમાં પ્રામાણિકતાનો ગુણ હોવો જોઈએ. એ બધી જ બાબતો જાણતા હોવા છતાં પણ એમને કંપનીના હિતને ધ્યાનમાં રાખી અને પ્રામાણિકતાથી કાર્ય કરવું પડે. એટલે એમની પાસે બીજો ગુણ પ્રામાણિકતાનો હોવો જોઈએ. ત્રીજો, આકર્ષક વ્યક્તિત્વ. સેક્રેટરીએ વિવિધ પક્ષકારો, એટલે અલગ અલગ લોકો સાથે કામગીરી બજાવવાની હોય છે. એક તો શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ સાથે, સરકારી અધિકારી અને કર્મચારીઓ સાથે અને સામાન્ય પ્રજાજનો સાથે. આમ સમાજના અલગ અલગ લોકો સાથે, અલગ અલગ પક્ષો સાથે એમને કામ કરવાનું હોય છે. આ ઉપરાંત એમને અલગ અલગ સરકારી વિભાગો, બેંકો અને અન્ય નિષ્ણાત વ્યક્તિઓ પાસેથી પણ કામગીરી લેવાની હોય છે. એમની સાથે પણ કામગીરી કરવાની હોય છે. એટલે એમની પાસે સામા વ્યક્તિને પ્રભાવિત કરે તેવું પ્રભાવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ. કંપની સેક્રેટરીના ગુણોમાં ત્રીજો ગુણ આકર્ષક વ્યક્તિત્વ. એમણે વિવિધ પક્ષકારો સાથે કામ કરવાનું છે, તો એવા સમયે એમનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. ચોથો ગુણ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. સેક્રેટરી મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. એમણે રોજબરોજના વહીવટી કાર્યો કરવાના હોય. આ ઉપરાંત ધંધાકીય, આર્થિક, ધારાકીય અને નીતિ વિષયક ફરજો પણ કંપની સેક્રેટરીએ બજાવવાના હોય. આ બધા જ કાર્યો એ સરળતાથી કરી શકે એ માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. કારણ કે એમને ધારાકીય કાર્યો કરવાના છે, એમને નીતિ વિષયક કાર્યો કરવાના છે, આર્થિક કાર્યો કરવાના છે, વહીવટી કાર્યો કરવાના છે. તો આવા તમામ પ્રકારના કાર્યો એ સરળતાથી કરી શકે તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જરૂરી છે. ત્યાર પછી નિર્ણય શક્તિ. ચાલો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બાબતમાં ત્વરિત ફટાફટ નિર્ણય લેવાનું મુશ્કેલ હોય છે. પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. એટલે સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીના સમય, સાધન અને શક્તિનો
બચાવ થાય. એટલે કંપની સેક્રેટરી પાસે નિર્ણય શક્તિનો ગુણ હોવો જરૂરી છે. જો સમયસર નિર્ણય લેવામાં આવે તો જેના કારણે કંપનીને ફાયદો થશે, એમના સમય, સાધન અને શક્તિનો બચાવ થશે. ત્યાર પછી અન્ય ગુણ વિશ્લેષણ શક્તિ. કંપની સેક્રેટરીએ વિવિધ કરારો કરવાના છે. હવે જ્યારે આવા કરારો કરવાના હોય ત્યારે જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા એમની પાસે હોવી જોઈએ. કરાર કરતી વખતે ફાયદા અને ગેરફાયદા આ બંનેનું વિશ્લેષણ કરી શકે એવી ક્ષમતા એમની પાસે હોવી જોઈએ. કોઈ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો એની છણાવટ કરી અને ભવિષ્યના પરિણામો વિચારી અને નિર્ણય લેશે. જો કંપની સેક્રેટરીમાં વિશ્લેષણ શક્તિ ન હોય તો એમના કારણે ઘણી બધી વખત ખોટા નિર્ણયો લેવાઈ જાય અને જેમના કારણે એમના નિર્ણયની અસર સીધી જ કંપની પર પડે. એટલે સેક્રેટરી પાસે વિશ્લેષણ શક્તિ હોવી જોઈએ. એમની પાસે વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. પ્રશ્નોનો ત્વરિત નિર્ણય કરી એમના દૂરગામી પરિણામો વિશે વિચારી અને એ ઝડપી નિર્ણય લઈ શકે તેવો હોવો જોઈએ. એમનામાં વિશ્લેષણ ક્ષમતા હોવી જોઈએ. ત્યાર પછી આવશે ઉત્સાહ. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે. જો પોતે જ નિરુત્સાહી રહેશે તો અન્ય કર્મચારીઓ પણ નિરુત્સાહી બનશે. મતલબ કે અન્ય કર્મચારીને પણ પોતાનું કામ બોજરૂપ લાગશે. જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવે છે. એટલે કંપની સેક્રેટરીએ કંપનીના બધા જ કામો બરાબર અને સમય પ્રમાણે થાય એ માટે એનામાં ઉત્સાહનો ગુણ હોવો જોઈએ. કંપની સેક્રેટરી ઉત્સાહી હોવો જોઈએ. ત્યાર પછી વફાદાર. કંપની સેક્રેટરી મુખ્ય અધિકારી છે એ આપણે હવે બરાબર જાણતા થઈ ગયા છીએ, જેને આપણે કી મેનેજરિયલ પર્સન તરીકે ઓળખીએ છીએ. મુખ્ય ચાવીરૂપ વ્યક્તિ છે, ખૂબ જ અગત્યનો અધિકારી છે. એટલે કંપની સેક્રેટરી પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો પણ હશે, જે ખૂબ જ સંવેદનશીલ હોય અને જે કંપની માટે ખૂબ ગુપ્ત બાબતો હોય એવી બાબતો પણ જાણતો હોય, છતાં પણ એમને પોતાનું કામ વફાદારીથી કરવું પડે. એટલે એમનામાં વફાદારીનો ગુણ હોવો જરૂરી છે. એ ક્યારેય હરીફ કંપનીને રહસ્યો આપી અને અંગત સ્વાર્થ સાધે તો કંપની ચાલી શકે નહીં. એટલે એ કંપની પ્રત્યે વફાદાર હોવો જોઈએ. અન્ય કંપનીઓને કંપનીના રહસ્ય આપી અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે તો કંપની ચાલી શકે નહીં. એટલા માટે સેક્રેટરી પાસે વફાદારીનો ગુણ હોવો જરૂરી છે. ત્યાર પછી આત્મવિશ્વાસ. કંપની સેક્રેટરી જે કાર્યો કરે, જે નિર્ણયો લે એમાં એમને પૂર્ણ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. તે જે કામગીરી કરે છે એ કામગીરી સફળ થશે જ એવો એમનામાં આશાવાદ હોવો જોઈએ. એમનો અર્થ એવો થયો કે કંપની સેક્રેટરી આત્મવિશ્વાસુ હોવો જોઈએ. કંપની સેક્રેટરીમાં આત્મવિશ્વાસના ગુણો હોવા જોઈએ. જો કંપની સેક્રેટરીમાં આત્મવિશ્વાસના ગુણો હશે તો કંપની સેક્રેટરી ગમે તેવી વહીવટી ગૂંચોને પણ સરળતાથી ઉકેલી શકશે. એટલે કંપની સેક્રેટરીમાં આત્મવિશ્વાસનો ગુણ હોવો જોઈએ. ત્યાર પછી કુનેહ અને ચપળતા. કંપની સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન કરવાની કુનેહ હોવી જોઈએ. કારણ કે રોજબરોજના વહીવટી કાર્યો એમને કરવાના છે. રોજબરોજના ધારાકીય કાર્યો એટલે કે કાયદાકીય બાબતો પણ એમને બજાવવાની છે, ફરજો અદા કરવાની છે. એવા સમયમાં એમની પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન કરવાની કુનેહ હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને
તરત આવી જાય, એમનામાં કુનેહ હોવી જોઈએ. બીજું, એ ચપળ પણ હોવો જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા કેવા ફેરફારો થઈ રહ્યા છે, એમનો ખ્યાલ ચપળ વ્યક્તિને આવી જાય. એટલે કંપની સેક્રેટરીમાં પણ ચપળતાનો ગુણ હોવો જરૂરી છે. એક તો કાયદાની જટિલ બાબતો સમજવા અને મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુનેહ હોવી જોઈએ અને પોતાની આસપાસ થતા ફેરફારો નો ખ્યાલ મળે એ માટે એનામાં ચપળતાનો ગુણ હોવો જોઈએ. પછી એમનો છે દીર્ઘ દ્રષ્ટિ. સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્ય સાથે સંકળાયેલો છે, એટલે તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યના અન્ય કાર્યો પર એટલે કે ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ અને કેવી અસરો પેદા કરશે તેમનો અણસાર વર્તમાન સમયમાં આવવો જોઈએ. એનામાં દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ કે આજે લીધેલા નિર્ણયો ભવિષ્યમાં કેવી અસરો કરશે એમનો અંદાજ વર્તમાનમાં જ આવી જવો જોઈએ. એવી દીર્ઘ દ્રષ્ટિ કંપની સેક્રેટરી પાસે હોવી જોઈએ. ત્યાર પછી લાસ્ટ નેતાગીરી. એનામાં લીડરશિપનો ગુણ હોવો જોઈએ. એ ઉચ્ચ હોદ્દો ધરાવતો વ્યક્તિ છે. એમની નેતાગીરી નીચે અથવા તો એમના નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. એમને સમયસર ધાર્યું કામ કરાવવાની ક્ષમતા કંપની સેક્રેટરીમાં હોવી જોઈએ. આ ધાર્યું કામ કરાવવાની ક્ષમતા તેનામાં ત્યારે જ આવશે કે જ્યારે કંપની સેક્રેટરી પાસે નેતાગીરીના ગુણ હોય. આ માટે કંપની સેક્રેટરી પાસે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે જે નેતાગીરીના ગુણો છે એ ગુણો કંપની સેક્રેટરીમાં હોવા જોઈએ. એટલે કંપની સેક્રેટરી પાસે નેતાગીરીનો ગુણ પણ હોવો જોઈએ. આમ અહીંયા આપણે કંપની સેક્રેટરીના અલગ અલગ ગુણોની વાત કરી. સુંદર સ્વાસ્થ્ય, પ્રામાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઉત્સાહ, વફાદારી, આત્મવિશ્વાસ, કુનેહ ચપળતા, દીર્ઘદ્રષ્ટિ અને નેતાગીરી. આ તમામ ગુણો કંપની સેક્રેટરીમાં હોવા જોઈએ. ત્યાર પછી આગળના વિડીયો લેક્ચરમાં આપણે સેક્રેટરીની વિવિધ લાયકાતો વિશે અભ્યાસ કરશું.